મેં અહીંયા જોયા કે આ મોટા મોટા ખાડા હોય બરાબર, એને લીધે જ અમારા છોકરાઓ ગરકાવ થયા હોય એવું લાગે છે અમને. ચૌદ મેના દિવસે પોઈચા ખાતે નર્મદા નદીમાં 7 લોકોના ડૂબી જવાની ઘટનાને 3 દિવસ વીત્યા છે. 6 મૃતદેહ મળી આવ્યા છે અને 7 વર્ષીય આર્યન નામનું બાળક હજી પણ લાપતા છે. ત્યારે આ દુર્ઘટના માત્ર દુર્ઘટના છે કે લાંબા સમયથી નર્મદા જિલ્લાના તંત્રની લાપરવાહીનું પરિણામ એ વિશેની હવે ચર્ચા છેડાઈ છે અને ગેરકાયદેસર રેતી ખનનને પણ લોકો આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના ખાણ ખનીજ વિભાગે પણ ખુલાસો આપ્યો છે. શું કહે છે જુઓ. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. 14 મેની રોજ નર્મદા જિલ્લાના પોઈચા ખાતે નર્મદા નદીમાં જે 7 લોકોના ડૂબી જવાનો બનાવ બન્યો છે, ત્યારબાદ પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે સદર જે ઘટના બની છે, ઘટના પાછળ જે ભૂમાફિયાઓ છે અને જે ગેરકાયદેસર એ જગ્યાએ રેતી ખનન થાય છે, જેના કારણે મોટા ખાડા પડી ગયા છે, પરિણામે આ દુર્ઘટના સર્જાઈ છે અને અમારે ભોગવવાનું આવ્યું છે પ્રકારના નિવેદનો મરણ જનારના સગાઓ દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે આ બાબતને લઈને નર્મદા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ શું કહે છે એ પણ મહત્વનું છે. ત્યારે ગઈકાલે ખાણ ખનીજ વિભાગ તરફથી એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે અને ખુલાસો આપવામાં આવ્યો છે કે જે બનાવનું સ્થળ છે તે નર્મદા નદીની જગ્યા ઉપર કોઈપણ જાતની લીઝની મંજૂરી આપવામાં આવી નથી. જે લીઝની મંજૂરી આપવામાં આવી છે તે બનાવના સ્થળથી એક રીતે એવું પણ કહેવામાં આવ્યું છે કે મૌખિક રીતે કે 700 થી 800 મીટર દૂર છે. અને બીજી જે પ્રેસ વિજ્ઞપ્તિ આવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે બનાવનું સ્થળ છે એનાથી 1 કિલોમીટર દૂર લીઝને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ પ્રકારના જે લોકોમાં જે પ્રકારની વાતો વહેતી થઈ છે કે જે જગ્યાએ બનાવ બન્યો છે 7 લોકોના ડૂબી જવાનો, એની પાછળ જે રેતીનું ખનન જવાબદાર છે પ્રકારની જે વાતો વહેતી થઈ છે, એની સામે નર્મદાના ખાણ ખનીજ વિભાગે પણ ખુલાસો આપ્યો છે. અને અમે જ્યારે રૂબરૂ આ બાબતની માહિતી લેવા ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર આવ્યા છે, ત્યારે જે મુખ્ય અધિકારી છે આ કચેરીના, તેઓ ચાર્જ પર હોય, બીજી જગ્યાએ છે, તેઓ ફરજ પર અત્યારે અહીંયા છે નથી. તો આ માહિતી છે કે જે વાતો થઈ રહી છે કે જે ખાણ ખનીજ ગેરકાયદેસર રેતી ખનનના કારણે આ દુર્ઘટના થઈ છે, તો એની સામે ખાણ ખનીજ વિભાગ પોતાનો આ ખુલાસો આપી રહ્યો છે અને બીજી તરફ મરણ જનારના સગાઓના આક્ષેપો છે. અને અમે અહીંયા જોયા કે આ મોટા મોટા ખાડા હોય બરાબર, એને લીધે જ અમારા છોકરાઓ ગરકાવ થયા હોય એવું લાગે છે અમને. પણ એમાં તંત્રએ આવું ખાડા હોય તો એ બોરી દેવા જોઈએ, જેથી કરીને આવી ઘટના ન બને. એમને જ આ એમના જ ખાડા ગાળેલા હોય છે અને એને લીધે આજે અમારે આ બધું ભોગવવું પડે છે.